શિયાળામાં બધાના ઘરે અત્યારે શિયાળામાં ખવાતી એકદમ શિયાળામાં તાકાત મળે એવી વસ્તુઓ ખવાતી હોય છે. તો લોકોના ઘરે અડદિયા બને છે, ગુંદ વળાય છે અને મેં આજે બનાવી લીધો છે ખજૂર પાક. તો અહીંયા મેં 1 વાટકી બદામ લઈ લીધી છે. હું ખજૂર પાક બનાવું ને ત્યારે અંદર ભરીને ડ્રાયફ્રૂટ્સ નાખું છું. ખજૂર હોય છે પરંતુ ડ્રાયફ્રૂટ્સ વધારે હોય છે. તો અહીંયા મેં બદામ છે એને આ રીતે કટ કરી લીધી છે. અને મારા ઘરમાં બધાને જે ડ્રાયફ્રૂટ્સ વધારે હોય ને એવી ખજૂર વધારે ભાવે છે ખજૂર પાક. તો ખજૂર ઓછી થોડી અને ડ્રાયફ્રૂટ્સ વધારે. તો જેટલી મેં બદામ લીધી છે એટલા જ મેં કાજુ લઈ લીધા છે. અને કાજુને આપણે આ રીતે સહેજ પ્રેસ કરતા જઈએ ને ચાકુની મદદથી તો એ તરત પ્રેસ થઈ જાય છે. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારો વિડીયો પહેલી વાર જુઓ છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. તો અહીંયા કાજુ બદામ બધું કટ થઈ અને રેડી થઈ ગયું છે. અને અહીંયા મેં એ જ વાટકીના માપથી પોણી વાટકી જેટલા પિસ્તા લઈ લીધા છે. અને હવે મેં ખજૂર લીધું છે. ખજૂર છે થોડો હાર્ડ હતો મારી પાસે. તમે એકદમ જે સોફ્ટ ખજૂર આવે છે ને એનાથી બનાવશો ને તો પણ એકદમ ટેસ્ટી બનવાનો છે. તો ખજૂર છે એ સીડલેસ છે, જે ઠળિયા વગરનો છે. મારી પાસે ઓલરેડી પડ્યું હતું પેકેટ એટલે મેં એનાથી જ બનાવ્યો છે. તમે જો સોફ્ટ ખજૂર લેશો ને તો એ તરત ખજૂર પાક એકદમ જલ્દી રેડી થઈ જવાનો છે. તો અહીંયા વાસણ વધારે ન બગડે એના માટે મેં શું કર્યું, મિક્સી જારના બદલે આ રીતે ખજૂરને ચોપ કરી લીધા હતા. તો ઝીણા ટુકડા કરી લીધા છે. હવે એક પેનની અંદર 1.5 ચમચી જેટલું એટલે કે મોટી 1 ચમચી જેટલું ઘી લઈ અને આપણે બધા જે ડ્રાયફ્રૂટ્સ કટ કર્યા હતા એ એડ કરી લીધા છે. અને એને ઘીની અંદર રોસ્ટ કરી લેવાના છે. તો અહીંયા જ્યાં સુધી એનો કલર થોડો ચેન્જ ન થાય ને ત્યાં જ સુધી એને આપણે શેકી લેવાના છે, થોડું ફાસ્ટ ફોરવર્ડમાં. તો અહીંયા મેં બધા જે ડ્રાયફ્રૂટ્સ છે એને શેકી લીધા હતા. હવે એમાં મેં અહીંયા 5 થી 6 ચમચી જેટલા તલ એડ કરી દીધા છે. અને તલને પણ જ્યાં સુધી પોપઅપ એટલે કે જ્યાં સુધી તલ છે ફૂટે નહીં ને ત્યાં સુધી એને શેકી લીધા છે, એ પણ થોડું ફાસ્ટ ફોરવર્ડમાં. તો હું અહીંયા વિડીયો છે થોડો તમને ફાસ્ટ ફોરવર્ડ કરીને બતાવું છું. તો અહીંયા આપણા જે તલ છે એ પણ પોપઅપ એટલે કે ફૂટી ગયા છે. તો એને આપણે હવે બધા જે ડ્રાયફ્રૂટ્સ છે ને એને આ રીતે હું એક થાળીની અંદર કાઢી લઉં છું. તો બધા ડ્રાયફ્રૂટ્સ છે એ થાળીની અંદર કઢાઈ ગયા છે. હવે તલ છે એ તો ચોટેલા રહે જ છે, તો એને આપણે આ રીતે સાફ કરી લેવાના છે, પેનમાંથી કાઢી લેવાના છે. તો બધું ડ્રાયફ્રૂટ છે આપણું એકદમ સરસ રીતે શેકાઈ અને રેડી થઈ ગયું છે. તો હવે આપણે ખજૂર છે એને શેકી લઈએ. તો એ જ પેનની અંદર મેં અહીંયા એક મોટી ચમચી ભરી અને ઘી લઈ લીધું છે. એની અંદર ખજૂર હતો આપણો જે ચોપ કરેલો એ એડ કર્યો છે. હવે ભૂલ મારાથી શું થઈ છે એ તમને હું આગળ બતાવીશ, કારણ કે થોડી ભૂલ તો બધાથી થાય જ છે. તો અહીંયા જે ખજૂર છે એને આ રીતે ઘીની અંદર શેકી લેવાનો છે. થોડો આ રીતે વધારે ટુકડા કરી અને મેં એને શેકી લીધો છે. ત્યારબાદ અહીંયા મેં આ જે ભાજી પાઉં બનાવવાનું જે આપણે મેશર આવે છે ને એના મદદથી મેં મેશ કરી દીધું. એટલે એક આ જ વાસણ બગડ્યું, આપણે વધારે વાસણ બગડ્યા નથી, મિક્સી જાર પણ નથી બગડ્યું. તો અહીંયા તમે આ રીતના પણ પ્રેસ કરી અને આપણે ખજૂર પાક છે એ બનાવી શકો છો મિક્સી જારના યુઝ કર્યા વગર. પોચો ખજૂર હશે ને તો એ તરત જ સહેજ સોફ્ટ થાય ને એટલે આ રીતે આપણે પ્રેસ કરી લેવાનું. તો હવે આ ખજૂર છે આપણો સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે. અને હવે બધા ડ્રાયફ્રૂટ છે એની અંદર આપણે એડ કરી લેવાના છે. ખજૂર સાથે જે ડ્રાયફ્રૂટ છે મિક્સ થતા ટાઈમે પહેલાં તો આપણને બહુ હાર્ડ પડે છે. અને હા, કઈ ભૂલ તો જો હું તમને જણાવું છું કે ડ્રાયફ્રૂટ્સ થોડા વધારે થઈ ગયા હતા. તો મેં છે ને શું કર્યું કે ખજૂર હતો એને થોડું મિક્સીમાં પીસી જ લીધો. નહોતું મિક્સી બગાડવું, પરંતુ તો પણ મારે આજે મિક્સી બગાડવું જ પડ્યું, એટલે કે મિક્સરનું જાર છે એ બગાડવો જ પડ્યો. એને પીસી લઈ અને ફરીથી આ રીતે સ્પેચ્યુલાની મદદથી એને મિક્સ કરી લીધું. તાવીથાથી શું હતું કે થોડું દજાતું હતું અને વાગતું પણ હતું. એના લીધે મેં સ્પેચ્યુલાની મદદથી આ બધો ખજૂર અને બધા જે ડ્રાયફ્રૂટ્સ હતા એ સરસ રીતે મિક્સ કરી લીધા હતા. તો 5 થી 6 મિનિટની અંદર સરસ આપણા બધા ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ મિક્સ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી આ રીતે મેં એક વાસણ લઈ લીધું છે. કેક ટીન છે મારી પાસે. તમે કોઈ પણ થાળીની અંદર થોડું ઘી લગાવી અને આપણો જે આ ખજૂર પાક રેડી થયો છે એને આપણે પાથરી દેવાનો છે. તો બધો ખજૂર પાકનો જે આપણો માવો રેડી થયો છે ને એ આપણે કાઢી અને આ રીતે થોડું પ્રેસ કરતા જઈ અને એને આપણે પાથરી દઈશું. તો એકદમ સરસ રીતે લેવલમાં આવી ગયું છે. તો આને આપણે થોડી વાર માટે રેસ્ટ આપી દઈશું. તો રેડી છે આપણો ખજૂર પાક. હવે એના આપણે પીસીસ કરી લઈએ. તો તમારે આ રીતના મેં
ચોરસ અને થોડો હાર્ડ પડે છે, કારણ કે શું છે, ડ્રાયફ્રૂટ છે એ પણ જોડે કટ થાય છે, એટલે આપણે એના પીસ પાડી લીધા છે સ્ક્વેરમાં. તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ્સના પીસીસ રેડી છે. હવે એને આપણે ડીમોલ્ડ કરી લઈએ, એટલે કે પ્લેટમાં કાઢી લઈએ. તો જોયો કેટલો ઇઝી છે ખજૂર પાક બનાવો, અને થોડી જ મિનિટમાં બની જશે. અને જો ડ્રાયફ્રૂટ્સથી પણ ભરેલો છે. તો તમે મને જણાવો કે તમે કઈ રીતે રેસીપી બનાવો છો ખજૂર પાકની. તો આ મારી રેસીપી પરફેક્ટ લાગી હોય તો, અને સારી પણ લાગી હોય ને, તો પ્લીઝ લાઈક કરજો અને કમેન્ટ ચોક્કસથી કરજો કે કેવી લાગી રેસીપી.